વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી છે આગાહી। 48 કલાકમાં વરસાદ શરૂ થવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। 2 જુલાઈથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમની અસર 5 જુલાઈ સુધીમાં ગુજરાત પર થશે। 5 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડશે। જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, વડોદરાના કેટલાક ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે છે। પણ ઉલ્લેખનીય છે કે વરસાદની રાહમાં ખેડૂત ભાઈઓ છે, એટલે આ વખતે એક ભારેખમ વરસાદનું વહન બંગાળ ઉપસાગરમાં હળવા દબાણ બનવાથી રહેશે। એકથી 2 સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। તારીખ 2-3 જુલાઈમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસર પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેથી મધ્યપ્રદેશના ભાગો તેમજ ભરૂચના ભાગો અને મહીસાગરના ભાગો તેમજ વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તારીખ 12 સુધીમાં અતિ ભારે વરસાદ થતાં લગભગ 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ તારીખ 12 સુધીમાં આ વરસાદના ટોટલ આંક જણાવીએ છીએ।